કઈથી કરવાનું? આપણે એપ્લિકેશન ઓપન કરવાની, બરાબર. MCF યુઝર આઈડી પાસવર્ડ નાખેલા છે, બરાબર છે. મેઇન મેન્યુ પરથી જવાનું, ન્યૂ જોબ કાર્ડ. ન્યૂ જોબ કાર્ડમાં પહેલાં કમ્પ્લીટ ઓપન થઈ જવા દેવાનું, પ્રોસેસ થવા દેવાની. પછી જવાનું રજિસ્ટ્રેશન નંબરમાં, બરાબર છે. રજિસ્ટ્રેશન નંબરની અંદર એન્જિન નંબર, ચેચિસ નંબર અથવા ગાડી નંબરથી જોબ કાર્ડની ડિટેલ્સ ખુલી જશે, બરાબર છે. તો આપણી જોડે જો ગાડી નંબર હોય તો પહેલાં ગાડી નંબર નાખવાનો, GJ20 BG 7067. અગર જો ગાડીમાં HSRP અપલોડ નહીં હોય, એટલે કે ગાડીની RC બુક માટે અપલોડ નહીં કરેલા હોય ફોટા, તો ગાડી નંબરથી જોબ કાર્ડ નહીં ખુલે, બરાબર છે. ગાડી નંબર અથવા ચેચિસ અથવા એન્જિન નંબર નાખ્યા પછી આગળ પ્રોસેસ કરવાથી આવે કસ્ટમરનું નામ આવશે. એ પછી વ્હીકલ હિસ્ટ્રીમાં જવાનું, વ્હીકલ હિસ્ટ્રી ચેક કરવાની. વ્હીકલ હિસ્ટ્રી કમ્પલસરી ચેક કરવાની. વ્હીકલ હિસ્ટ્રી પર ક્લિક કરતાં આવું મેનુ આવશે, એની અંદર ગો પર ક્લિક કરવાનું. ગો પર ક્લિક કર્યા પછી કસ્ટમરની કઈ સર્વિસ છે આપણે ચેક કરવાની, બરાબર છે. તો પહેલાં જોબ કાર્ડ ડિટેલ પર ક્લિક કરી લેવાનું. તો કે કસ્ટમરનું ફર્સ્ટ સર્વિસ બતાવે છે, સેકન્ડ સર્વિસ બી થયેલી બતાવે છે, બરાબર છે. પછી બેક જવાનું. પછી કોન્ટ્રાક્ટ ડિટેલ્સ પર ક્લિક કરવાનું. એમાં બરાબર જો પહેલી સર્વિસ થયેલી છે તો ઇઝ અવેલેબલ યસ. સેકન્ડ થયેલી છે તો ઇઝ અવેલેબલ યસ. થર્ડ સર્વિસ ઇઝ અવેલેબલ નો એન્ટરેડ. કેમ તો કે ફ્રી સર્વિસ નથી થયેલી, બરાબર છે. તો આપણે થર્ડ સર્વિસ કઈ સુધી કરાશે? 5/6 સુધી કરાશે. 5/6/2025. પછી બેક જવાનું. બેક જઈને અહીંયાથી બેક જવાનું. પછી સર્વિસ એડવાઇઝર સિલેક્ટ કરવાનું, બરાબર છે. વ્હીકલ હિસ્ટ્રીમાંથી બેક જ્યાં પછી સર્વિસ એડવાઇઝર, એમાં મારું નામ આવશે, સિલેક્ટ કરવાનું. નામ સિલેક્ટ કર્યા પછી કસ્ટમરનો મોબાઈલ નંબર, પછી એન્ટર કિલોમીટર. યાર ફોન કટ કરું છું કેમ નહીં મસ્ત, બરાબર છે. પછી કિલોમીટર પહેલી સર્વિસમાં 750થી નીચે, બીજીમાં 5000થી નીચે અને ત્રીજીમાં 10000થી નીચે, બરાબર છે. તો આપણે થર્ડ સર્વિસ છે. હા બોલ, આવી ગયા? તું તો કહેતો તો નથી આવવાના. હા તો આધાર કાર્ડ મોકલ. એન્ટર કિલોમીટર નાખવાના. 10000થી નીચે છે તો તમે કોઈ બી એક આંકડો લઈ શકો છો, અથવા તો કસ્ટમરના હંમેશા મીટરમાં જોઈને જ નાખવાનું, બરાબર છે. નહીં તો તમારી રીતે લખી દેવાનું. મિકેનિક સિલેક્ટ કરવાનું. બંને મિકેનિકમાંથી કોઈ બી એક લઈ લેવાનું, બરાબર છે. સર્વિસ ટાઈપ ત્રીજી સર્વિસ છે તો થર્ડ સર્વિસ પર ક્લિક કરવાનું, બરાબર. કેમ્પેજિન હોય તો કેમ્પેજિન સિલેક્ટ કરવાનું. કેમ્પેજિન હશે ને તો અહીંયા હું તમને કહી દઈશ કેમ્પેન ચાલે છે, બરાબર છે. પછી એક્સપેક્ટેડ સ્ટાર્ટ ડેટ, એટલે કઈ તારીખે સ્ટાર્ટ કરવી છે. જો આજે જ કરી તો આજે, કાલે કરવી તો કાલે, તો પરમ દિવસ કરવી તો પરમ દિવસ, બરાબર. અપોઇન્ટમેન્ટ હોય તો આગળની ડેટ આવશે, બાકી સેમ ડેટ આવશે, બરાબર છે. ટાઈમ ડેટ સિલેક્ટ કર્યા પછી ટાઈમ સિલેક્ટ કરવાનું, કેટલા વાગે સ્ટાર્ટ કરશો તો અહીંયા ટાઈમ બી બતાવશે, બરાબર છે. પછી એ નાખ્યા પછી તમારે જવાનું સીધા કસ્ટમર્સ કમ્પ્લેનમાં. કસ્ટમર્સ કમ્પ્લેન્ટ્સમાં જઈને કસ્ટમર વોઇસ સિલેક્ટ કરવાનું. ફ્રી સર્વિસ હશે તો હંમેશા કસ્ટમર વોઇસ શું આવશે? SCH લખશો એટલે શિડ્યુલ સર્વિસ કરવાનું. એકવાર ક્લિક કરો તો નીચેવાળા ઓપ્શનમાં બી ઓટોમેટિક શિડ્યુલ સર્વિસ આવી જશે, બરાબર. પછી ઓબ્ઝર્વેશનમાં તમારે લખી દેવાનું. ઓબ્ઝર્વેશન મતલબ કે તમારે ઓબ્ઝર્વ કરીને લખવાનું હોય છે. હું તમને બતાવવા માટે અહીંયાથી લખી દઉં છું, બરાબર છે. શિડ્યુલ સર્વિસ લખી દેવાનું. શિડ્યુલ સર્વિસમાં જે આપણે મિસ ઇન્ફોર્મેશન ત્રીજા નંબરનો ઓપ્શન આવશે એની અંદર જવાનું. એની અંદર ગયા પછી 4-5 ઓપ્શન હશે, એમાંથી તમારે પીરિયોડિક પાર્ટ્સમાં જવાનું. પીરિયોડિક પાર્ટ્સમાં જઈને અહીંયા જે આપેલું છે, ધારો કે 9.5થી 10,000 કિલોમીટરની અંદર ઓવરિંગ નાખવાની આવશે, એ બધું બતાવશે, બરાબર છે. તો એની પર આપણે અત્યારે હાલ કસ્ટમર્સ ડિનાઇડ કરી દઈએ છીએ, બરાબર છે. પછી મૂવ ટુ પાર્ટ્સ પર ક્લિક કરી લેવાનું, એટલે આ બાજુથી એરો આ બાજુ આવી જશે, બરાબર છે. પીરિયોડિક પાર્ટ્સમાંથી પછી બેક જતું રહેવાનું. બેક ગયા પછી સીધા એસ્ટિમેટ લેબર 10 રૂપિયા નાખી દેવાનું.
પછી ફરી સિલેક્ટ ડેટ, એમાં શું લખ્યું છે એસ્ટિમેટ ડિલિવરી, તમે કઈ તારીખ સુધી કસ્ટમરને ગાડી પાછી આપશો. હંમેશા સેમ ડેટ હોય છે, એક્સિડન્ટવાળા કેસમાં એ બી તારીખ ચેન્જ હોય છે, બરાબર છે. તો સેમ ડેટ લઈ લેવાની, એક્સિડન્ટ હોય તો આગળની કોઈ લઈ લેવાની, કેટલા વાગે અમને ગાડી આપશો તો એ ગાડી આપવાનો ટાઈમ લખી દેવાનો, બરાબર છે. પછી આ નીચે કસ્ટમર સિગ્નેચર કરી દેવાની. પછી કસ્ટમર સિગ્નેચર કર્યા પછી રાઈટ સાઈડ ઉપર કોલમમાં સેવનું ઓપ્શન આપેલું છે, ત્યાં સેવ કરી દેવાનું. બરાબર છે. અહીંયા સેવ કરી દેવાનું. અહીંયા પૂછશે તમને ડુ યુ વેન્ટ ટુ સેવ ધ જોબ કાર્ડ, તો યસ. પછી ફરી ઓપ્શન આવશે એમાં નો. આ થઈ ગયું તમારું જોબ કાર્ડ સેવ. તો આવી રીતે આ તમારા જોબ કાર્ડ ઓપન કરવાની પ્રોસેસ છે, બરાબર છે. જોબ કાર્ડ ઓપન થાય એટલે તમને અહીંયા આંકડો ચેન્જ થઈ જવો જોઈએ, બરાબર. આ થયું તમારું જોબ કાર્ડ ઓપન કરવાની પ્રોસેસ.